महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुत्यग्रविभूषिताय गौरीसुताय गणनाथनु नमस्ते। ओम गंगणपतये नमः। ओम शारदाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगीभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण आधारित बालकांड नो विश्वामित्र जीवन चरित्र प्रकरण 2। વશિષ્ઠ ઋષિના આશ્રમથી વિદાય થઈને નીકળેલા રાજા વિશ્વરથ સમગ્ર સૈન્ય સાથે હેમવતી રાણી સાથે રથમાં બેઠા અને રથને પૂરપાટ વેગે હાંકી મૂક્યો। રથ થોડેક ગયો ત્યાં તો ગાયોનું દળ અને મુગલાઓના ટોળા આશ્રમ ભણી દોડતા આવી રહ્યા હતા। વનમાં પશુઓની દોડધામ મચી હતી।
દોડતા રથે મહારાજ વિશ્વરથે દ્રષ્ટિ કરી તો દૂર એક વિકરાળ વાઘને જોયો. વાઘને જોતા જ તત્ક્ષણ તેમને ધનુષ પર ચાપ ચડાવી સરસંધાન કર્યું. નિમિષ માત્રમાં બાણ છૂટ્યું અને સનન કરતું વાઘની છાતીમાં ભોકાઈ ગયું. વાઘ તરફડીને ભોંય પર પટકાઈ પડ્યો. એટલામાં તો મહારાજ વિશ્વરથ રથ ક્યાંય નીકળી ગયો હતો. મહારાજ વિશ્વરથે આશ્રમના ગૌધનને વિકરાળ વાઘના પંજામાંથી બચાવ્યું. એ વાતની જ્યારે બ્રહ્મર્ષિ વશિષ્ઠને જાણ થઈ ત્યારે તત્ક્ષણ તેઓ બોલી ઉઠ્યા, ધન્ય છે ગાદી પુત્ર વિશ્વરથને, ધન્ય છે. મહારાજ વિશ્વરથ અને હેમવતી સુખરૂપ પોતાની રાજધાનીમાં પહોંચી ગયા. નગરની પ્રજાએ તેમનું ભાવભીનું સ્વાગત કરી આનંદ વ્યક્ત કર્યો. દિવસો ઉપર દિવસો વીતી ગયા, છતાં રાજા વિશ્વરથના મનમાં એક જ વાત ઘોળાયા કરતી હતી કે એક આશ્રમવાસી બ્રાહ્મણ ચક્રવર્તી સમ્રાટની અવજ્ઞા કરે, એનામાં એવી કઈ શક્તિ છે કે જેના બળે તે અભય બની ગયો છે. શું બળ કરતા જ્ઞાન શક્તિ વધે? આવા અનેક પ્રશ્નો ઉભા કરી તે પોતે જ તેના ઉત્તર આપતો. આમ છતાં આશ્રમમાં પોતાનો માનભંગ થયો હતો તેનો વિષાદ તે રાજા મટાડી શક્યો નહીં. હૈમવતી પણ રાજા મહાલયમાં સુખ મળવા છતાં અશાંત હતી. પોતાના પતિનું એક નિર્દોષ મહર્ષિ પ્રત્યેનું ક્રોધભર્યું વર્તન તેને અયોગ્ય લાગ્યું હતું. આમ પતિ પત્ની બંને જણા ભિન્ન ભિન્ન રીતે ઉદાસ હતા. પોતાની પ્રિય પત્ની હેમવતીને હંમેશા ઉદાસ જોઈ વિશ્વરથ પોતાના સ્વભાવનું પુનરાવલોકન કરવા લાગ્યો. પુનરાવલોકન કરતા તેને જણાયું કે પોતાની પત્નીની વાત સત્ય હતી. પોતે એક મહર્ષિ પર અકારણ ક્રોધ કરી બેઠો હતો. પશ્ચાતાપ અને વિષાદમાંથી તેનામાં વૈરાગ્યનો પ્રાદુર્ભાવ થયો. એવો એક દિવસ ઉગ્યો કે જેની કોઈ કલ્પના ન હતી. પોતાના કુટુંબ પરિવાર કે રાજ્યની ચિંતા કર્યા વિના રાજા વિશ્વરથે વનની વાટ પકડી અને સીધા જ પોતાના પિતા મહર્ષિ ગાદીના આશ્રમે ગયા. તેમણે મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં વનની ઘટના તેમને કહી. મહર્ષિ ગાદી ઉત્તર આપતા કહ્યું, વત્સ, મહર્ષિની વાત સત્ય છે. વેદ માતા ગાયત્રી સાક્ષાત કામધેનુ છે. જેનું શરણ લે છે તેને જગતની કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી. પિતાની શબ્દોની પણ વિશ્વરથને સંતોષ થયો નહીં. તેથી તેઓ પોતાના વિદ્યાગુરુ મહર્ષિ ભૃગુના આશ્રમે ગયા. મહર્ષિ ભૃગુએ પણ ગાદીરાજ જેવો જ ઉત્તર આપ્યો. હવે વિશ્વરથને નિશ્ચય થયો કે ભોગ કરતા ત્યાગ ઉત્તમ છે ને તેથી તે જ જ્ઞાનીજનોએ ઉત્તમ પથને વળે છે. આ પંથ વળ્યા પછી તેમને કોઈ લાલસા કે સ્પૃહા રહેતી નથી. તેથી જ તેઓ સદા અભય હોય છે. આંતરનિરીક્ષણ કરતા કરતા તેમણે અનેક તીર્થો વટાવી દીધા. જ્યાં તેમના મનને શાંતિ મળતી ત્યાં તેઓ ધ્યાનસ્થ થઈને ચિંતન કરતા. એક દિવસ સરિતાને તીરે હોય તો બીજો દિવસે ગિરિકંદરામાં બેઠા હોય. ન તેમને ખાવાની ચિંતા હોય કે ન પીવાની ચિંતા હોય. તેમનું મન સતત મનન કરતું જ રહે. પોતાની અશાંતિનું મૂળ ક્રોધ હતો. તેથી ક્રોધનું મૂળ શોધી તેમણે પોતાના ક્રોધને નિર્મૂળ કરવાનો સંકલ્પ કર્યો હતો. ક્રોધનું મૂળ તેમને આત્મનિરીક્ષણમાંથી જડ્યું. એ હતું અહમ. અહમને ઓગાળવા તેમણે દેહદ મનનો આરંભ કર્યો હતો. તેઓ જ્યારે આત્મચિંતન કરતા ત્યારે પોતાને પૂછતા, હું કોણ? તો ઉત્તર મળતો વિશ્વરથ. છેવટે ઉત્તર મળતો બંધ થયો. તેમણે ફરી પૂછ્યું, હું કોણ? તો ઉત્તર મળ્યો, હું દેહ નથી. વિશ્વરથ નહીં, પુરુષ નહીં, ક્ષત્રિય નહીં, રાજા નહીં, સમગ્ર વિશ્વ એ જ હું છું અને હું એ જ સમગ્ર વિશ્વ છે. હું સમગ્ર વિશ્વ છું અને સમગ્ર વિશ્વ હું જ છું. માત્ર હું તો વિશ્વનો રથ છું. મારો કોઈ શત્રુ નથી. સમગ્ર વિશ્વ મારો મિત્ર છે. વશિષ્ઠ પણ મારા મિત્ર છે. જે દિવસે તેમના પુનિત
આમાં આ ભાવનાનો આવિર્ભાવ થયો. તે દિવસે તેઓ વિશ્વરથમાંથી વિશ્વામિત્ર બની ગયા, રાજામાંથી ઋષિ બની ગયા. આમ ત્યાગ અને તપસ્યાના બળે તેમણે પોતાના જીવનમાંથી ક્રોધને સદાને માટે તિલાંજલિ આપી દીધી અને જીવનને પ્રેમથી ભરી દીધું. વર્ષો વીતી ગયા. શતદ્રુવ અને વિપાશાના સંગમ તીરે તેમણે આશ્રમ સ્થાપ્યો. તેમને જ્ઞાન જ્યોતિનો પ્રકાશ દૂર દૂર ફેલાવા લાગ્યો. આશ્રમમાં એક પછી એક દૂર દૂરથી વિદ્યાના ઉપાસકો આવવા માંડ્યા. તેમની કીર્તિ ચતુર્દિશાએ પ્રસરવા લાગી. ગાલવ, શુનહ શેપ, મધુચ્છંદા જેવા તેમના મહાન શિષ્યો પણ મહર્ષિ પદે પહોંચ્યા હતા. વળી એક નવો દિવસ ઉગ્યો. મહર્ષિ વિશ્વામિત્ર શતદ્રુના તીરે નિર્જન વનમાં ધ્યાનસ્થ બેઠા હતા. તેવામાં રૂપરૂપના અંબાર જેવી મેનકા ત્યાં આવી અને મહર્ષિને ધ્યાન ભંગ કરાવવા તેઓનો ઉચિત હાવભાવ પ્રદર્શિત કરવા લાગી. વિશ્વામિત્રની આંખો તેને જુએ તે સાથે જ નૃત્ય દ્વારા અંગલાલિત્યનું દર્શન કરાવ્યું. મેનકાના અંગોપાંગો અને કમનીય દેહયષ્ટિ જોઈ મહર્ષિ વિશ્વામિત્રનું ચિત્ત ચલાયમાન થયું. ચક્ષુરાગ ઉત્પન્ન થયો. તેમની સુષુપ્ત કામ શક્તિ જાગૃત થઈ અને આ અનિચ્છનીય ઋષિ જીવનને પ્રતિકૂળ પ્રસંગથી વિશ્વામિત્રને પ્રજાઘાત લાગ્યો. તેમનું કોમળ હૃદય મનને વ્યાકુળ કરનારા પરિબળોની ઝીંક ઝીલી શક્યું નહીં. તેઓ અપાર પશ્ચાતાપ કરવા લાગ્યા. આવો પ્રસંગ પડવા છતાં તેઓ હતાશ થયા નહીં, પરંતુ તેઓ જીવનને વિશુદ્ધ કરવા માટે દૃઢ નિશ્ચય કરી ઊભા થયા અને આશ્રમનો ત્યાગ કરી પૂર્વ દિશાએ પ્રયાણ આરંભ્યું. અનેક પ્રકારના કષ્ટો દ્વારા તેમણે ફરીથી પોતાનું તન મન તાબવા માંડ્યું. પ્રવાસ કરતા કરતા તેઓ છેક હિમગીરી પાસે આવી પહોંચ્યા. દૂરથી હિમગીરીના ધવલ શિખરો તેમને દેખાતા હતા. તેમના જીવનમાં પ્રકૃતિનું એક નવું જ દ્રશ્ય હતું. શીતળ વાયુ તેમની ત્વચાને તરડાવી નાખતો હતો, છતાં તેઓ તેની લેશ પણ ચિંતા કરતા નહીં. જ્યાં રમ્ય સ્થળ લાગતું ત્યાં તેઓ આસનવાળી ઊંડા ચિંતનમાં ડૂબી જતા. છેવટે તેમને ચિંતનમાંથી ચિંતામણી લાદ્યો. કામનું મૂળ તેમને પકડી પાડ્યું. કામનું મૂળ માત્ર તરલ મનની કલ્પનાઓ જ હતી. તેમણે મનની તરલતાઓનું સમદારા સમન કર્યું. તેઓ હિમગીરીના શિખર કો ચડી ચૂક્યા હતા. એક સવારે તેઓ ઊભા સવિતા દેવને અંજલિ આપી રહ્યા હતા. તે વેળાએ સવિતા દેવના હિરણ્યમય કેસરવર્ણ કિરણો આખાએ હિમગીરી પર આચ્છાદિત થઈ ગયા હતા. એ બાલ રવિના રંગે હિમશિખરો રંગાયા હતા કે રવિ અને ગિરી એક જ કુળને વર્ણના લાગતા હતા. આ રંગ જોતા જોતા મહર્ષિ વિશ્વામિત્રને પણ રંગ લાગ્યો. તેમને પોતાના અંતરમાં જોયું તો એવી જ હિરણ્યમય કેસર વર્ણની પ્રાણ શક્તિ આત્મજ્યોત ઝલમલી રહી હતી. જેમ જેમ પ્રકાશની આડે આવતો ક્ષિતિજનો અંતરાય ઓછો થતો ગયો, તેમ તેમ સમગ્ર દૃશ્યનો રંગ બદલાયો. શ્વેત નિર્મળ શ્વેત બની ગયું. વિશ્વામિત્રે આનંદથી પુલકિત ગાત્રે અંતરમાં જોયું તો પોતાની આત્મજ્યોતિનો રંગ પણ નિર્મળ શ્વેત બની ગયો હતો. તેના આલોકથી તેમના દેહના અણુ અણુ આલોકિત થયા હતા. જે પ્રકારની શોધમાં તેઓ વનેવન ભટકીને તપશ્ચર્યા કરતા હતા, તે પરમ પ્રકાશ તેમને મળી ચૂક્યો. તેમણે જોયું તો દેહમાં પ્રાણ શક્તિ રૂપે પ્રકાશતો સવિતા દેવ, અંતરિક્ષમાં આદિત્ય રૂપે પ્રકાશતા સવિતા દેવ જેવો જ લાગ્યો. પોતાના દેહમાં પ્રાણ શક્તિ રૂપે પ્રકાશતો ભૂલોકનો સવિતા દેવ અંતરિક્ષના સવિતા દેવથી જ પ્રકાશતો હતો. આમ તેમને એક નહીં, ત્રણ સવિતા દેવના દર્શન થયા. ત્રણેય સવિતા દેવના દર્શન ભિન્ન હતા, પરંતુ સ્વરૂપ એક હતું. વધારે ને વધારે ચિંતનના પરિણામે તેમને જણાયું કે સ્વર્લોકના સવિતા દેવ પણ જેનાથી પ્રકાશી રહ્યો છે તે તો ભગવાન ઓમ ની માત્રોકાર માત્રના હિરણ્ય ગર્ભનો જ પ્રકાશ હતો. સવિતા દેવની સાવિત્રી શક્તિ અને નરની નારાયણ શક્તિ એ જ ભગવતી ગાયત્રી હતી. એ જ શબલા કામધેનુ હતી. દ્રશ્ય પૂર્વ હતું, દર્શન પૂર્વ હતું, દ્રષ્ટા અપૂર્વ હતા.
ગાયત્રી મંત્રનું સંપૂર્ણ રહસ્ય તેઓ સમજી ચૂક્યા. તેમને શબ્દે શબ્દનું અગાધ ઊંડાણ સમજાયું. વર્ણે વર્ણના વર્ણનીય તત્વોનું તેઓને સૌ પ્રથમ દર્શન થયું. તેમને જીવનમાં પ્રથમવાર ગાયત્રી દર્શન થયું. ગાયત્રી મંત્રના 16 અક્ષર તેમની દ્રષ્ટિ સમક્ષ દેખાવા લાગ્યા. પંચમુખી ગાયત્રી તેમને પ્રત્યક્ષ થઈ. એ અક્ષરો જાણે કોઈ વાંચતું હોય તેમ તે ઋષિ વિશ્વામિત્ર બોલી ઉઠ્યા. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તેઓ મહર્ષિમાંથી મહામંત્ર ગાયત્રીના મંત્રદ્રષ્ટા બન્યા અને વિશ્વને મહામંત્ર ગાયત્રીનું ગાન આપ્યું. ગાન ગાતા ગાતા તેઓ હિમગીરીની પવિત્ર ગોદ છોડી ચાલી નીકળ્યા. અનેક આશ્રમોમાં મહામંત્ર ગાયત્રીનું મહિમા ગાન કરી તેઓ તેનું રહસ્ય સમજાવતા ગયા. તેમનું ગાયત્રીના રહસ્યનું અગાધ જ્ઞાન સાંભળી ઋષિ મુનિઓને શ્રોતાઓ ધન્ય બની ભાવ સમાધિમાં ડૂબી જતા. સાંભળનારા સૌને એમ જ લાગતું કે ગાયત્રી મંત્ર સર્વનો ગુરુ મંત્ર છે. પરંતુ તેનું મહત્વ તો આજે જ શીખ્યા અને સમજ્યા. સમગ્ર આર્યા વર્તમાન ગાયત્રી મંત્રના દ્રષ્ટા હોવાની તેમની ખ્યાતિ પ્રસરી ગઈ. ફરતા ફરતા તેઓ મહર્ષિ વશિષ્ઠના આશ્રમે આવી પહોંચ્યા. આશ્રમ અત્યારે મહર્ષિ વિશ્વામિત્રની મંત્ર દ્રષ્ટાઓની ચર્ચા ચાલી રહી હતી. વિશ્વામિત્રને જોતા જ વશિષ્ઠ ઉભા થઈ ગયા અને બોલ્યા, આવો 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 બ્રહ્મર્ષિ આવો કહીને તેમને પ્રેમપૂર્વક છાતી સાથે ચાંપી લીધા. હિમગીરીના બે શિખરો જાણે ભેગા થાય એમાં બે વિદ્યા પુરુષો ભેદભાવ બોલીને એક થઈ ગયા. મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં મહર્ષિ વિશ્વામિત્રના આગમનની જાણ થતા ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, કાત્યાયન ઇત્યાદિ અનેક ઋષિ મુનિઓ પણ ત્યાં આવી પહોંચ્યા. ગાયત્રીના રહસ્ય ઉપર અનેક દિવસો સુધી જ્ઞાન ચર્ચા ચાલી રહી. અત્યાર સુધી વેદોના બીજા મંત્રો જેટલી જ ગાયત્રીની પ્રતિષ્ઠા હતી તેનો સૌ પાઠ કરતા. પરંતુ મહર્ષિ વિશ્વામિત્રને જે ગાયત્રી દર્શન થયું તે પછી તે મંત્રની પ્રતિષ્ઠા અનેક ગણી વધી ગઈ. તેની અદભુત શબ્દ રચના અને અગાધ શક્તિનું ગુણ રહસ્ય જ્યારે મહર્ષિ વિશ્વામિત્રે પ્રગટ કર્યું ત્યારે જ જગતનો તેનો પરમાર્થ સમજી સર્વ ઋષિજનો ધન્ય બની ગયા. તેમણે આ મહામંત્રને નિત્ય કર્મમાં સ્થાન આપવાનો નિર્ણય કર્યો. યજ્ઞોની વિધિ લંબી હતી. હવન કરવાનું પણ સાધારણ ગૃહસ્થાશ્રમીઓ માટે કઠિન હતું. સોમવલ્લીનો વંશ નાશ પામવાની અણી પર હતો એટલે સોમસેવન પણ દુર્લભ હતા. એટલે સર્વ ઋષિજનોએ એકમતી સાધી આ મહામંત્ર ગાયત્રીને નિત્ય કર્મમાં વણી લીધો અને સાધારણ માનવી પણ લાભ ઉઠાવે એવી ઉપાસના પદ્ધતિનું આયોજન કર્યું. તે સરળ ઉપાસના પદ્ધતિની રચના એ જ આજની સંધ્યા ઉપાસના. આ સંધ્યા ઉપાસનાથી ગાયત્રી મહામંત્રનો લાભ સૌને મળે એનો મુખ્ય હેતુ હતો. આ સંધ્યા ઉપાસનાના મહામંત્ર ગાયત્રીને મહત્વનું સ્થાન આપી સર્વ ઋષિજનોએ મહર્ષિ વિશ્વામિત્રનું પૂર્વ સન્માન કર્યું. આમ તેઓ રાજામાંથી ઋષિમાંથી મંત્રદ્રષ્ટા અને મંત્રદ્રષ્ટામાંથી બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મર્ષિ બની ગયા. इति श्री आदि कवि महर्षि वाल्मीकि रचि रामायण बालकांडना विश्वामित्र जीवन चरित्र प्रकरण समाप्त. बोलो श्री रामचंद्र भगवान की जय. श्री कृष्णचंद्र भगवान की जय. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. अच्युतं केशवं राम नारायणं वासुदेव श्रीहरि धरं माधवं गोपिका वल्लभं जानकी विनायकं श्रीरामचन्द्रं भजे. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरि ओम तत्
हरि ओम तत्सत। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सुंदर विग्रह मेघा श्याम, गंगा तुलसी शालिग्राम। रघुपति राघव राजा राम, पतित पावन